નમસ્કાર. SYBA સમાજશાસ્ત્ર વિભાગ પેપર નંબર 8 સામાજિક માનવશાસ્ત્ર. આ જે પેપર છે તેમાં આપણે લોકો યુનિટ 1 છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં આપણે જે મુદ્દાઓ સમજી ગયા તે હતા માનવશાસ્ત્ર, તેનો અર્થ, તેના લક્ષણ, તેની જ સાથે સામાજિક માનવશાસ્ત્ર, તેનો અર્થ, તેના લક્ષણ, કાર્યક્ષેત્ર, મહત્વ અને સામાજિક માનવશાસ્ત્ર છે તેનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતના થયેલો છે તેના વિશેની સમજૂતી આપણે લોકો મેળવી ચૂક્યા. આપણે જે અત્યારે મુદ્દો કરી રહ્યા છીએ તે છે સામાજિક માનવશાસ્ત્ર છે તેની પદ્ધતિઓ. તો મેં તમને લોકોને તેની 5 પદ્ધતિઓ વિશેની સમજૂતી આપી હતી. તેમાંથી આપણે લોકો 2 પદ્ધતિની ચર્ચા છે તે કરી ચૂક્યા છીએ. પહેલી પદ્ધતિ હતી ક્ષેત્ર કાર્ય પદ્ધતિ અને બીજી પદ્ધતિ હતી ઐતિહાસિક પદ્ધતિ. તો આ બંને પદ્ધતિઓનું આપણે લોકોએ સમજૂતી મેળવી લીધી છે. તો હવે આજે આ વિડીયોની જે પદ્ધતિ આપણે સમજવાની છે તે છે તુલનાત્મક પદ્ધતિ. ત્યાર પછી 2 પદ્ધતિઓ રહેશે, કાર્યાત્મક પદ્ધતિ અને પુરાતત્વ શાસ્ત્રીય પદ્ધતિ. તો આપણે લોકો આજે તુલનાત્મક પદ્ધતિ છે તેના વિશેની સમજૂતી મેળવીશું. તો તેમાં પહેલાં તો કયા મુદ્દાઓ આપણે લોકોએ કરવાના છે તેના વિશેની તમને લોકોને સમજૂતી આપું કે તુલનાત્મક પદ્ધતિ છે તેના અર્થ વિશે જોવાનું છે, તેના હેતુઓ કયા કયા છે તે આપણે લોકોએ સમજવાનું છે, તેની જે પૂર્વ જરૂરિયાતો છે તે કઈ છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે, તેની મર્યાદા અને તેની ઉપયોગિતા વિશેની સમજૂતી આપણે લોકોએ આ તુલનાત્મક પદ્ધતિ છે તેની અંદર મેળવવાની છે. તો સૌથી પહેલાં આપણે થોડીક તેની પ્રસ્તાવના જોઈએ. તો જે તુલનાત્મક પદ્ધતિ છે તે સામાજિક માનવશાસ્ત્રમાં જેટલું ઐતિહાસિક અને ક્ષેત્ર કાર્ય પદ્ધતિ મહત્વ ધરાવે છે એટલી જ તુલનાત્મક પદ્ધતિને પણ મહત્વની માનવામાં આવી છે. સામાજિક માનવશાસ્ત્રમાં વિભિન્ન સમાજો, સંસ્થાઓ અને સંસ્કૃતિઓના અભ્યાસમાં તુલનાત્મક પદ્ધતિના ઉપયોગ દ્વારા તેમની વચ્ચેની સામ્યતા અને ભિન્નતા શોધી કાઢવામાં આવે છે. જો તમે લોકો જેનું નામ છે તેના ઉપરથી સમજી ગયા હશો કે તુલનાત્મક પદ્ધતિ એટલે શું, કે તુલના કરવી. પહેલા સમાજ કેવો હતો, હવે સમાજ કેવો છે, તે બંનેની તુલના કરી અને હવે ભવિષ્યમાં સમાજ કેવો થશે તેના વિશેની જ્યારે માહિતી આપણે રજૂ કરીએ છીએ ત્યારે જે પદ્ધતિનો ઉપયોગ આપણે લોકો કરતા હોઈએ છીએ તે પદ્ધતિને આપણે તુલનાત્મક પદ્ધતિ તરીકે ઓળખાવી શકીએ. તો આ તુલનાત્મક પદ્ધતિ એટલે શું, કોને કહેવાય? તો તુલના એટલે સરખામણી. એ તો તમને સૌને ખ્યાલ જ છે કે તુલના કરવી એટલે સરખામણી કરવી. કોઈ 2 સમાજ, સંસ્કૃતિ કે સંસ્થાની સરખામણી કરવામાં આવે અને તેમની વચ્ચે શું સામ્ય છે તથા શું તફાવત છે તે શોધવા માટેની પદ્ધતિને તુલનાત્મક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. શું સામ્ય રહેલું છે, જે સંસ્થા છે, જે સંસ્કૃતિ છે, જે સમાજ છે, 2 સમાજ, 2 સંસ્થા, 2 સંસ્કૃતિ, તેની વચ્ચે શું સામ્ય રહેલું છે અને શું તફાવત રહેલો છે, આ બંનેને જ્યારે શોધવામાં આવે છે અને ત્યારે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે પદ્ધતિને તુલનાત્મક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તુલનાત્મક પદ્ધતિનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર ઉત્ક્રાંતિવાદી સમાજશાસ્ત્રીઓ હતા. સમાજશાસ્ત્રીય સંશોધનમાં તુલનાત્મક પદ્ધતિનું મહત્વ સ્પષ્ટ કરનાર એમાઇલ દુર્ખીમ હતા. તેમના મતે તુલનાત્મક પદ્ધતિ દ્વારા 2 ઘટનાઓ વચ્ચેનો જે કાર્યકારણનો સંબંધ છે તે તપાસી શકાય છે. દુર્ખીમે તુલનાત્મક પદ્ધતિને પરોક્ષ પ્રયોગ પદ્ધતિ તરીકે પણ ઓળખાવી છે. તુલનાત્મક પદ્ધતિ 2 સમાજોના સ્વરૂપ, લક્ષણો, રચના અને કાર્ય વચ્ચેના સામ્ય, તફાવત અને સંબંધ તપાસવા માટેની પદ્ધતિ છે. આ પદ્ધતિ દ્વારા પ્રાચીન, મધ્યયુગ અને આધુનિક યુગની જે સંસ્કૃતિ છે તેની તુલના થઈ શકે છે. વિકસિત અને વિકસતા સમાજોની તુલના પણ તુલનાત્મક પદ્ધતિ દ્વારા કરી શકાય છે. તુલનાત્મક પદ્ધતિ માહિતી એકત્ર કરવાનું સાધન નથી, પરંતુ સંશોધક તેના અભ્યાસમાં સામ્ય, તફાવત અને સંબંધને કેન્દ્રમાં રાખે છે અને સંશોધનનો હેતુ પૂરો પાડવા
પાડવા માટે આવશ્યક માહિતી એકઠી કરે છે. તુલનાના હેતુથી પ્રાથમિક અને ગૌણ માહિતીના વિભિન્ન સ્ત્રોતોનો કે ક્ષેત્રીય અને ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે. અભ્યાસ હેઠળની ઘટનાઓની તુલના કરવા માટે જોઈતી માહિતી મેળવવા નિરીક્ષણ, પ્રશ્નાવલી, મુલાકાત તેમજ ઉપલબ્ધ દસ્તાવેજી સ્ત્રોતોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ટૂંકમાં તુલનાત્મક પદ્ધતિ એટલે શું? તો તુલનાત્મક પદ્ધતિ એટલે તુલના કરવી, સરખામણી કરવી. જ્યારે કોઈ સમાજ, સંસ્કૃતિ કે સંસ્થાની સરખામણી કરવામાં આવે અને તેની વચ્ચે શું સામ્ય છે અને શું તફાવત છે તે શોધવામાં આવે ત્યારે તેને તુલનાત્મક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, જેનો સૌ પ્રથમ ઉપયોગ ઇમાઇલ દુર્ખીમે કરેલો છે. અને આ દુર્ખીમે તુલનાત્મક પદ્ધતિને પરોક્ષ પ્રયોગ પદ્ધતિ તરીકે પણ ઓળખાવી છે. તો આ થયો તેનો હેતુ, અર્થ. હવે આવે છે તેનો હેતુ. તો દુર્ખીમના મતે તુલનાત્મક પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? તો કે તેનો મુખ્ય હેતુ જુદી જુદી ઘટનાઓ વચ્ચેના કાર્યકારણ સંબંધો દર્શાવતા સિદ્ધાંતોની ચકાસણી કરવાનો છે. સામાજિક ઘટનાની અગાઉની સ્થિતિ અને પછીની સ્થિતિની તુલના કરવામાં આવે તો તે ઘટનાનું કારણ જાણી શકાય, તેમજ એ બંનેની સ્થિતિઓ વચ્ચેનું સામ્ય અને તફાવત સ્પષ્ટ કરી શકાય. આમ તુલનાત્મક પદ્ધતિનો મુખ્ય હેતુ ઘટનાઓ વચ્ચેની સામ્યતા, ભિન્નતા અને સંબંધ તપાસવાનો રહેલો જોવા મળે છે. એટલે તેનો હેતુ શું છે કે પહેલા પરિસ્થિતિ કેવી હતી અને હવે સામાજિક ઘટનાઓમાં શું પરિવર્તન આવ્યું છે તેની બંને વચ્ચેનો જે કાર્યકારણનો સંબંધ છે તેને તપાસવાનું કાર્ય છે, હેતુ છે, તે તુલનાત્મક પદ્ધતિનો જોવા મળે છે. હવે પછીનો મુદ્દો આવે છે તુલનાત્મક પદ્ધતિ છે તેની પૂર્વ જરૂરિયાતો કઈ કઈ છે. જ્યારે કોઈ સંશોધક તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાનું કાર્ય, પોતાનું સંશોધન હાથ ધરતા હોય છે ત્યારે તેના માટેની જરૂરિયાત કઈ? તો તુલનાત્મક પદ્ધતિ છે તેના ઉપયોગ માટેની કેટલીક પૂર્વ શરતો કે પૂર્વ જરૂરિયાતો રહેલી છે. આ પૂર્વ શરતો પૂરી પાડવામાં આવે તો આ પદ્ધતિ છે તે ખૂબ જ ફળદાયી નીવડે છે તેમ આપણે લોકો કહી શકીએ. તો તેના માટેની શરતો કઈ છે? તો તેમાંની પહેલી શરત છે કે સંશોધક અભ્યાસ હેઠળની ઘટનાની જે ઐતિહાસિક, ભૌગોલિક, સાંસ્કૃતિક, આર્થિક પાર્શ્વભૂમિ છે તેનાથી પરિચિત હોય તે જરૂરી છે. એટલે કે સંશોધકે અભ્યાસ હેઠળની ઘટનાનું પૂર્વ જ્ઞાન મેળવવું જરૂરી છે. એટલે કે જે સંશોધક છે, જેનો અભ્યાસ કરે છે, તેની જે તમામ બાબતો છે તેનાથી પહેલાં તો તે પરિચિત હોવો જોઈએ. બીજી તેની પૂર્વ શરત કઈ છે, પૂર્વ જરૂરિયાત કઈ છે? તો તુલનાત્મક પદ્ધતિ છે તે સહગામી સહસંબંધ ઉપર રચાયેલી હોવી જોઈએ. એટલે કે અભ્યાસ હેઠળની ઘટનાઓ વચ્ચે સહસંબંધ હોવા જરૂરી છે. અને ત્રીજી એની કઈ જરૂરિયાત છે? તો રેડક્લિફ બ્રાઉન ના મતે રેડક્લિફ બ્રાઉન કહે છે કે તુલનાત્મક પદ્ધતિ છે તે ઉપકલ્પના ચકાસવાની એક રીત છે. આથી સંશોધકે સ્પષ્ટ ઉપકલ્પના ઘડવી તથા તુલનાનું એકમ સ્પષ્ટ કરવું જરૂરી બને છે. આ ત્રણ જરૂરિયાતો જ્યારે સંશોધકો અપનાવે છે ત્યારે તેની જે તુલનાત્મક પદ્ધતિ છે તે ફળદાયી બની રહે છે તેમ આપણે લોકો કહી શકીએ. તો આ ત્રણ જરૂરિયાતો દ્વારા તુલનાત્મક પદ્ધતિને વધુ અસરકારક અભ્યાસ હેઠળ બનાવી શકાય છે. ત્યારબાદ આવે છે તુલનાત્મક પદ્ધતિની મર્યાદા અને ઉપયોગિતા. તો તુલનાત્મક પદ્ધતિ છે તેની કેટલીક મર્યાદાઓ રહેલી છે, જેમ કે ઉપકલ્પનાના અભાવમાં તુલનાત્મક પદ્ધતિ ઉપયોગી બની શકતી નથી. જો આપણે ઉપકલ્પના સાચી ઘડી ના હોય તો તુલનાત્મક પદ્ધતિ છે તેનો ઉપયોગ આપણે યોગ્ય રીતના કરી શકતા નથી. તુલનાત્મક પદ્ધતિની પૂર્વ જરૂરિયાતો પૂરી પાડવામાં ન આવે તો પણ તે ઉપયોગી બની શકતી નથી. મેં તમને હમણાં જ તેની ત્રણ જરૂરિયાતો કીધી. જો આ ત્રણેય જરૂરિયાતો સંશોધક જ્યારે અપનાવતા નથી ત્યારે તુલનાત્મક પદ્ધતિ છે તે ઉપયોગી બની શકતી નથી. વેબરના મતે તુલનાત્મક પદ્ધતિ અપૂર્ણ છે, પરંતુ આ મર્યાદાઓ દૂર કરી શકાય તેમ છે. એ અપૂર્ણ તો છે, પણ જે મર્યાદાઓ મેં તમને હમણાં સમજાવી કીધી એ મર્યાદાઓને દૂર કરી શકાય તેમ પણ છે તેવું વેબર કહે છે.
તુલનાનું ક્ષેત્ર મર્યાદિત રાખવામાં આવે તો તુલના શક્ય બને છે. તુલનાત્મક પદ્ધતિની મર્યાદા દૂર કરવાના ઉપાય તરીકે મેક્સ વેબરે આદર્શ પ્રકાર પદ્ધતિનો ઉપયોગ કરવાનું પણ સૂચવ્યું છે. એટલે તુલનાત્મક પદ્ધતિ છે તેની ઘણી બધી મર્યાદાઓ રહેલી છે, પણ આ મર્યાદાઓને આપણે લોકો દૂર કરી શકીએ તેમ છીએ. એટલા માટે તુલનાત્મક પદ્ધતિની મર્યાદાઓને દૂર કરવા માટે મેક્સ વેબરે આદર્શ પ્રકાર પદ્ધતિનો ઉપયોગ કરવાનું સૂચવ્યું છે. તો આ હતી તેની મર્યાદાઓ. હવે આવે છે તુલનાત્મક પદ્ધતિની ઉપયોગિતા. તો જે તુલનાત્મક પદ્ધતિ છે તેની ઉપયોગિતા કે મહત્વ ઘણા બધા રહેલા છે. તુલનાત્મક પદ્ધતિ દ્વારા ઘણા બધા અભ્યાસોને એક સચોટ રીતના આપણે લોકો હાથ ધરી શકતા હોઈએ છીએ. જ્યારે આપણે કોઈ અભ્યાસ હાથ ધરતા હોઈએ અને તેમાં જો આપણે તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરીએ તેના સંશોધન હેઠળ, તો તે અભ્યાસ છે તે ખરેખર એનું જે સંશોધન થાય છે અને એનું જે નિદાન આવે છે, એનું જે આપણે એમ કહી શકીએ કે એની જે સંશોધન આપણે હાથ ધર્યું હતું અને એ સંશોધન જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારે તે સંશોધનનું જે મૂલ્યાંકન થાય છે કે તેનો જે જવાબ મળે છે તે તુલનાત્મક પદ્ધતિ, ઐતિહાસિક પદ્ધતિ, ક્ષેત્ર કાર્ય પદ્ધતિ દ્વારા સચોટ રીતના આપણી સમક્ષ સમાજ સમક્ષ આપણે લોકો મૂકી શકતા હોઈએ છીએ. તો હવે આ જે તુલનાત્મક પદ્ધતિ છે તેની ઉપયોગિતા શું છે? તો આ અન્ય પદ્ધતિઓની સરખામણીમાં તુલનાત્મક પદ્ધતિ સરળ છે. બધી જે બીજી પદ્ધતિઓ છે તેના કરતાં ઘણી બધી આ પદ્ધતિ સરળ રીતના આપણી સમક્ષ મૂકવામાં આવી છે. કાર્યકારણનો સંબંધ શોધવામાં ઉપયોગી બને છે. કરકસરયુક્ત પદ્ધતિ છે. ઉપકલ્પના અને સિદ્ધાંતની ચકાસણીમાં પણ તે ઘણી ઉપયોગી બનતી હોય છે. તુલનાત્મક પદ્ધતિના નિયમો સ્થાપવામાં ઉપયોગી બને છે. ફ્રીમેન નામના જે વિદ્વાન છે તેના મતે તુલનાત્મક પદ્ધતિ આજના યુગની સૌથી મોટામાં મોટી બૌદ્ધિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉપયોગી બનતી હોય છે. તુલનાત્મક પદ્ધતિનો બહોળો ઉપયોગ અત્યારના થઈ રહ્યો છે. એટલે કે બીજી બધી પદ્ધતિઓનો તો ઉપયોગ થાય જ છે, પણ તેની સાથે સાથે હાલના યુગમાં તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ પણ વધવા લાગ્યો છે. લેવિસ નામના જે વિદ્વાન છે તે કહે છે કે તુલનાત્મક પદ્ધતિના ઉપયોગથી સંશોધકને નવું જ્ઞાન ઉપલબ્ધ થાય છે, તેમજ અભ્યાસ હેઠળના સમાજ, સંસ્થા કે સંસ્કૃતિ અંગેના ખોટા ખ્યાલો અને ભ્રમ છે તે દૂર થતા હોય છે અને તે અંગે વૈજ્ઞાનિક સમજ પણ કેળવાતી હોય છે, તેમ લેવિસ નામના વિદ્વાન કહે છે. તો આ હતી તમારી આજની પદ્ધતિ, તુલનાત્મક પદ્ધતિ. તો તુલનાત્મક પદ્ધતિ એટલે શું? કે જ્યારે કોઈ તુલના એટલે સરખામણી કરવી. જ્યારે કોઈ બે સમાજ, બે સંસ્કૃતિ કે બે સંસ્થાની સરખામણી કરવામાં આવે અને તેમની વચ્ચે શું સામ્યતા રહેલી છે અથવા તો શું તફાવત રહેલો છે તે શોધવાની જે એક પદ્ધતિ છે તેને તુલનાત્મક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને તેનો મુખ્ય હેતુ શું છે? તો તુલનાત્મક પદ્ધતિનો મુખ્ય હેતુ છે કે સામાજિક ઘટનાઓ વચ્ચેના કાર્યકારણના સંબંધો દર્શાવતા સિદ્ધાંતોની ચકાસણી કરવી અને તે સિદ્ધાંતોને ચકાસી અને તેની વચ્ચે ઘટનાઓ વચ્ચેની સામ્યતા, ભિન્નતા અને સંબંધો તપાસવાનો તેનો મુખ્ય હેતુ રહેલો છે. અને આ તુલનાત્મક પદ્ધતિ છે તે સામાજિક માનવશાસ્ત્ર અથવા તો સમાજશાસ્ત્રના જે સંશોધકો છે તેના માટે ખૂબ જ ઉપયોગી બનતી હોય છે. કોઈ પણ બે સમાજો વચ્ચેની જ્યારે કોઈ વિશેષ માહિતીઓ મેળવવાની હોય છે ત્યારે તે બંને સમાજો વચ્ચે જ્યારે તુલનાત્મક પદ્ધતિ દ્વારા અભ્યાસ હાથ ધરવામાં આવે તો તે બંને સમાજો વચ્ચેની જે સચોટ માહિતી છે તે માહિતી જે સંશોધન કરતા છે તેને તુલનાત્મક પદ્ધતિ દ્વારા ઉપલબ્ધ થતી હોય છે. તો આ હતી આજની આપણી પદ્ધતિ, તુલનાત્મક પદ્ધતિ. જો આપણે લોકો 3 પદ્ધતિઓ વિશેની સમજૂતી મેળવી ચૂક્યા: ઐતિહાસિક પદ્ધતિ, ક્ષેત્ર કાર્ય પદ્ધતિ
અને તુલનાત્મક પદ્ધતિ. તો આ ત્રણ પદ્ધતિઓ છે તે સામાજિક માનવશાસ્ત્રની ખૂબ અગત્યની અને સંશોધનકર્તાઓ માટે ખૂબ જ ઉપયોગી એવી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે લોકો કોઈ પીએચડીની ડિગ્રી મેળવવા માટે પીએચડી કરશો ત્યારે તમને પણ આ બધી પદ્ધતિઓ છે તે તમારા સંશોધન કાર્ય હેઠળ ઘણી ઉપયોગી થશે. તેથી અત્યારથી જ આ પદ્ધતિઓને ખૂબ સારી રીતના સમજી લેજો અને બને એટલી તમારા મગજમાં તેને ફિટ કરી લેજો, કારણ કે પીએચડી કરશો, એમફિલ કરશો ત્યારે તમને લોકોને આ બધી પદ્ધતિઓનો ઉપયોગ છે તે તમારા સંશોધન કાર્ય હેઠળ કરવાનો રહેશે. તો આજની આ પદ્ધતિ હતી તુલનાત્મક પદ્ધતિ. હવે પછીના વિડીયોમાં આપણે લોકો કાર્યાત્મક પદ્ધતિ અને પુરાતત્વ શાસ્ત્રીય પદ્ધતિ સાથે મળીશું. તો આજે 3 પદ્ધતિઓ આપણી થઈ ગઈ: ક્ષેત્રકાર્ય પદ્ધતિ, ઐતિહાસિક પદ્ધતિ અને તુલનાત્મક પદ્ધતિ. એ 3 પદ્ધતિઓને વાંચી, સમજી અને લખી લેજો. તો હવે પછીના વિડીયોમાં આપણે હવે બાકી રહેલી 2 પદ્ધતિઓ સાથે મળીશું. થેન્ક યુ.